પ્લાસ્ટિકની થેલીઓ આપણા માટે સગવડ છે કે પછી એક મોટી સમસ્યા? ચાલો આ વિશે વાત કરીએ. એક સમય હતો જ્યારે આપણે બધા ખરીદી કરવા માટે કાપડની થેલીઓ વાપરતા હતા. યાદ છે એ દિવસો? પછી દુકાનો મફત પ્લાસ્ટિકની થેલીઓ આપવા લાગી અને બસ આ જ સગવડ પ્રદૂષણનું કારણ બની. અને આ થેલીઓ પણ એટલી પાતળી હતી કે તેનો ફરીથી ઉપયોગ કરવો લગભગ અશક્ય હતો. જે પ્લાસ્ટિક એક સમયે સગવડ લાગતું હતું એ જ આજે પર્યાવરણનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. સવાલ એ છે કે આપણે ક્યાં સુધી આમ જ પર્યાવરણને નુકસાન પહોંચાડતા રહીશું? આ કામ ખાલી સરકારનું નથી, પર્યાવરણ બચાવવાની જવાબદારી આપણા સૌની છે. સાચો બદલાવ આપણી વિચારસરણીથી શરૂ થાય છે. આપણે જાતે જ પગલાં લેવા પડશે. અને આવી જ એક સરસ પહેલ કરી છે લાયન્સ ક્લબ ઓફ ધોરાજીએ. ચાલો જોઈએ. જુઓ, આ બેગ કેટલી કમાલની છે. રૂમાલની જેમ ખિસ્સામાં રહી જાય અને 15 કિલો વજન પણ ઉપાડી લે. સામાન્ય રીતે બજારમાં આ બેગની કિંમત છે 99 રૂપિયા. પણ લાયન્સ ક્લબને આ બેગ 50 રૂપિયામાં પડે છે. અને લોકોને આ બેગ મળશે માત્ર 20 રૂપિયાના ટોકન દરે. ખરેખર આ એક અદ્ભુત પહેલ છે. તો આ બેગ ક્યાં અને ક્યારે મળશે? ચાલો તેની બધી વિગતો જાણી લઈએ. આ કાર્યક્રમના આયોજક છે લાયન્સ ક્લબ ઓફ ધોરાજી. અને સ્થળ છે ધોરાજીનું જાણીતું ગેલેક્સી ચોક. તારીખ નોંધી લેજો, 8 માર્ચ 2026 રવિવારનો દિવસ છે. સમય છે સવારે 8:30 થી 12:30 અને બપોરે 3:30 થી 6:30. હા, એક વાત ખાસ યાદ રાખજો, સ્ટોક મર્યાદિત છે, એટલે વહેલા તે પહેલાના ધોરણે મળશે. તો સવાલ એ જ છે, શું આપણે આવનારી પેઢીને એક સ્વચ્છ પર્યાવરણ આપવા માંગીએ છીએ? નિર્ણય આપણો છે.